ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિમાં આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 7.2ના કેટલાક એક્ઝામ્પલ આપણે કમ્પ્લીટ કર્યા હતા. એક્ઝામ્પલ નંબર 6 સુધી આપણે પહોંચ્યા છીએ. તો એક્ઝામ્પલ નંબર 6ની અંદર વિભાજન સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. બધા વિભાજન સૂત્ર અને મધ્યબિંદુ જે પાછળના બે સૂત્રો શીખ્યા એનો ઉપયોગ અહીંયા આપણે કરવાનો છે. તો સ્વાધ્યાય 7.2 એક્ઝામ્પલ નંબર 6. જો 1, 2, 4y, x, 6 અને 3, 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ હોય તો x અને y શોધો. તો પહેલાં તો આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર મૂકી દઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આ A, આ B, આ C અને આ D. એના આયામ શું છે? 1, 2, B છે ક્રમિક કયા છે એટલે ABCD પ્રમાણે જ આપણે મૂકીશું 4y, અહીંયા x 6 અને D છે 3, 5. આપણે શોધવાનું શું કહ્યું છે? x અને y શોધવાનું કહે છે અને ચતુષ્કોણ કેવું કહ્યું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ અહીંયા જો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો થવાનું શું? સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર શું હોય છે? પહેલાં તો કે એની સામસામેની બાજુઓ સરખી હોય એટલે લંબચોરસના જેવી કન્ડિશન ત્યાં થવાની. પણ ડિફરન્ટ શું હશે? કે એના વિકર્ણો ડિફરન્ટ હોવાના. પણ વિકર્ણોની આપણે અહીંયા હાલ જરૂર નથી, પણ વિકર્ણોના મધ્યબિંદુ એટલે કે આ જે સેન્ટર પોઈન્ટ છે એ જો સમાન મળતો હોય તો આપણે x અને y મેળવી શકીએ. એટલે કે એસીનું મધ્યબિંદુ સપોઝ અહીંયા P લઈ લઉં તો એસીનું મધ્યબિંદુ P અને બીડીનું મધ્યબિંદુ P એ કેવું મળવાનું? આપણને સમાન મળવાનું. કારણ કે બંનેની અંદર કેવું થવાનું? વચ્ચે BC રેખાખંડ ખાલી વિચારશો, BD તો BD વિચારશો તો એનું મધ્યબિંદુ પણ P જ હોવાનું. એ જ રીતે AC વિચારશો તો એસીનું મધ્યબિંદુ પણ P જ. તો બંને માટે મધ્યબિંદુ કેવું થવાનું? સમાન જ. તો APનું મધ્યબિંદુ ACનું મધ્યબિંદુ બરાબર BDનું મધ્યબિંદુ. તો આ કન્ડિશન ઉપરથી આપણે x અને y મેળવી શકીએ. તો એસીનું મધ્યબિંદુ કયું છે? P. તો મધ્યબિંદુ Pના યામ શોધવા હોય તો x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. તો એસીનું મધ્યબિંદુ માટે આપણે x યામનો સરવાળો A અને C ને જ ખાલી ધ્યાનમાં લઈશું. તો x યામનો સરવાળો શું જવાનો? x + 1/2. એ જ રીતે y યામનો એટલે કે 6 + 2/2 બરાબર. બીડીનું મધ્યબિંદુ એટલે B અને D બિંદુ ધ્યાનમાં લઈશું. એનો x યામનો સરવાળો એટલે 4 + 3/2. હવે y યામનો સરવાળો એટલે y + 5/2. તો સામે x યામો અને y યામો સરખાવો અથવા તો પહેલાં સાદુરૂપ આપી દો. અહીંયા સુધી જવાનું x + 1/2. અહીંયા 6 ને 2 8, 8/2 એટલે કેટલા થવાના? 4. એક સ્ટેપ વધારે લખી દઈએ 8/2. અહીંયા 4 ને 3 7, 7/2 અને y + 5/2 એમના એમ જ રહેશે. તો અહીંયા લખીશું સામે x અને y યામ સરખાવતા. તો x અને y યામ સરખાવીશું તો x + 1/2 બરાબર 7/2. હવે એ જ રીતે અહીંયા 8/2 એમને એમ રવા દઈએ આપણે એટલે સામે 2 કેન્સલ થઈ જાય. y + 5/2. તો અહીંયા જુઓ સામે 1/2 કેન્સલ થશે. આના માટે 1/2 ગણાશે. આ 1/2 આ સામે આ 1/2 બનવા એટલે સામે 2 થઈ જવાના કેન્સલ. તો અહીંયા x ની વેલ્યુ શું મળશે તમને? +1 છે બરાબરની સામે જશે એટલે કે 7 - 1. ધેરફોર x = 6. 7 - 1. એ જ રીતે અહીંયા શું મળશે? 8. આ y લાવવાના છે તો +5 ને બરાબરની સામે લાવી દો તો -5 બરાબર y. તો અહીંયા y ની કિંમત તમને શું મળશે? +3. કારણ કે 8 માંથી 5 જશે એટલે કેટલા થવાના? +3. તો આપણને x અને y શોધવાના કયા હતા?
તો એક્સ અને વાય મળી ગયા. એક્સની કિંમત મળી 6 અને વાયની કિંમત મળી 3. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ. હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7. એ બી વર્તુળનો વ્યાસ છે, તેનું કેન્દ્ર 2 - 3 અને બી 1/4 છે, તો બિંદુ એના યામ શોધો. તો આકૃતિ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. પહેલાં તો એ બી વર્તુળનો વ્યાસ કયો છે, તો કોઈ વર્તુળ લઈ લો. વ્યાસ કહેલો છે તે વર્તુળના સેન્ટરમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા, જેને શું કહે છે, વ્યાસ. તો એ અને બી વ્યાસ છે. હવે વર્તુળનું કેન્દ્ર તમને આપ્યું છે, એટલે કે વચ્ચેનો સેન્ટર પોઈન્ટ સી લઈ લઈએ આપણે. કેન્દ્ર એટલે સેન્ટ્રલ, તો એના યામ છે 2 - 3 અને બી બિંદુના યામ તમને આપેલા છે 1 and 4. તો એના યામ શોધવાના છે. તો આકૃતિ દોરશો તો ખ્યાલ આવશે કે કઈ રીતે એના યામ તમને મળશે. તો એ, સી અને બી સમરેખ બિંદુઓ છે, એક જ લાઇનમાં આવેલા વર્તુળ પરના બિંદુઓ છે. પણ અહીંયા એ બીનું મધ્ય બિંદુ શું થઈ જવાનું, સી. તો મધ્ય બિંદુના યામ કોઈ બે બિંદુના યામ આપેલા હોય અને ત્રીજો યામ શોધવાનો હોય તો આપણે આ રીતે મેળવી શકીએ. સમરેખ હોય તો એ બીનું મધ્ય બિંદુ શું થઈ જવાનું, સી. તો અહીં એ બીનું મધ્ય બિંદુ સી છે. માટે ધારો કે એક્સના એના યામ એક્સ વાય છે. ધારો કે એના યામ એક્સ વાય છે. એ આપણે ધારી લઈએ એના યામ શું ધાર્યા, એક્સ અને વાય. તો હવે મધ્યબિંદુની ફોર્મ્યુલા. તો એ અને બીનું મધ્યબિંદુ કયું, સી. 2 and -3 બરાબર. અહીંયા એ બી એક્સ એમનો સરવાળો ભાગ્યા 2, વાય એમનો સરવાળો ભાગ્યા એટલે x + 1/2, x + 1/2. એ જ રીતે y + 4/2. હવે શું કરીશું, સામે x અને y યામ સરખાવતા. તો સામે x ને y યામ સરખાવશો તો x + 1/2 બરાબર 2 એન્ડ y + 4/2 = -3. હવે ડિવાઈડમાં 2 છે, બરાબરની સામે જશે એટલે ક્યાં જવાના, એ અંશમાં જવાના. તો x + 1 બરાબર 4 થઈ જશે, સામે જશે એટલે ઉપર ગુણાશે 2 જોડે, 2 દુ 4. હવે +1 છે, બરાબરની સામે આપણે એક્સની કિંમત જોઈએ છે, તો +1 બરાબરની સામે લઈ જાઓ તો 4 - 1, 4માંથી 1 જશે એટલે બચશે 3. તો એક્સની કિંમત આપણે શું મળી, 3. હવે એ જ રીતે વાયની કિંમત શોધવાની છે. તો y + 4 નીચે છે 2, ભાગાકારમાં છે, સામે જશે ક્યાં, ગુણાવાના અંશ જોડે, એટલે કે -3 × 2 -6. વાયની કિંમત જોઈએ છે તો +4 છે, બરાબરની સામે જશે એટલે સ્થાન બદલશે તો નિશાની બદલાશે, એટલે કે -4 થઈ જવાના. તો વાયની કિંમત શું મળી, -10. નિશાની સરખી તો થવાનો સરવાળો, પણ નિશાની શું આવવાની, જે હશે એ બંનેની પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. તો આપણને એના યામ શોધવાના કયા હતા, તો લાસ્ટમાં લખીશું બિંદુ એના યામ એક્સ વાય આપણે ધાર્યા હતા અને જે આપણે મેળવ્યા કેટલા છે, 3 and -10 છે. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ. લોજિકલી આકૃતિ દોરી તો ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે શોધવાના છે. જો આકૃતિ ડ્રો નહીં કરીને ડાયરેક્ટ કરશો તો કંઈ જ ખબર નહીં પડે આની અંદર. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ નંબર 7. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8. જો એ અને બી અનુક્રમે -2 -2 અને 2 -4 હોય, એટલે કે એ અને બી બિંદુ તમને આપી દીધેલા છે. બીજો એક સંબંધ તમને આપેલો છે કે એપી બરાબર 3/7 AB થાય અને બિંદુ પી રેખાખંડ એબી પર આવેલ હોય તો બિંદુ પીના યામ શોધવાના છે. તમને કહ્યું છે શું કે બિંદુ પી જે છે એ એબી રેખાખંડ પર આવેલું છે. એટલે અહીંયા ક્યાંક બિંદુ પી તમને આપેલું છે. એક્ઝેક્ટ આપણને માપ ખ્યાલ નથી કે કેટલા ભાગમાં વિભાજન કરે છે, પણ બિંદુ પી તમને આ રીતે આપેલું છે. ધારો કે આપણે એને અહીંયા લઈ લઈએ સેન્ટરમાં, તો આ બિંદુ પી થઈ ગયું. તો એબી બરાબર આપણે શું લખી શકીએ, પહેલાં તો જે વસ્તુ આપી છે એના યામ શું છે,
-2 બીના યામ શું છે 2 - 4 અને એપી બરાબર શું આપ્યું છે તમને 3/7 ઇન્ટુ એબી। જો વિભાજન સૂત્રની મદદથી કરવું હશે આપણે તો વિભાજન પહેલાં નક્કી કરવું પડશે, કારણ કે આ એપી અને એબી એટલે કે એ બિંદુ આપેલું છે, અહીંયા જે 2 વખત બિંદુ આપેલું હશે એ વિભાજન બિંદુ હશે, પણ વિભાજન કયું બિંદુ કરે છે બિંદુ પી, તો આપણે પીબીનું માપ શોધવું પડશે। તો એપી બીજી રીતે લખીએ તો અહીં આખો જે એબી રેખાખંડ છે એ 2 ભાગમાં વિભાજિત થાય છે, તો એક તો એપી પ્લસ પીબી। એબી રેખાખંડ છે એ આખો 2 ભાગમાં વિભાજિત થાય છે, એક એપીનો ભાગ બને છે અને બીજો છે પીબીનો ભાગ। તો અહીં એપીની વેલ્યુ આપણે આપી દીધી છે, શોધવાની છે પીબીની, કારણ કે પીબી બરાબર શું લખી શકીએ આપણે એબી માઇનસ એપી લખી શકીએ। ક્લિયર? એબી માઇનસ એપી। તો એપીની વેલ્યુ શું આપી છે તમને 3/7 ઇન્ટુ એબી એટલે કે એબી માઇનસ 3/7 ઇન્ટુ એબી। તો અહીંયા 7 છે તો લસા લઈ લઈશું આપણે 7ab માઇનસ 3ab ડિવાઈડ બાય હોલ 7। હવે 7ab માંથી 3ab જશે એટલે કેટલા બચવાના 4ab ભાગ્યા 7। તો આ મળી ગયું પીબી। હવે આપણે વિભાજન બિંદુ પી લઈએ, જો વિભાજન બિંદુ એબી રેખાખંડ પર આવેલું છે તો પી બિંદુ વિભાજન કરે છે એ જોવા માટે એપી બાય પીબી કરવું પડશે આપણે, એટલે કે એપી ભાગ્યા પીબી। એપીની વેલ્યુ શું છે 3/7 ઇન્ટુ એબી અને પીબીની વેલ્યુ હાલ આપણે શોધી 4/7 ઇન્ટુ એબી। તો અહીંયા સુધી જશે 3 નીચે ભાગાકારમાં છે નીચે જશે ઇન્ટુ એબી એબી તો પહેલાં કેન્સલ થવાના જ, અને છેદનો છેદ ક્યાં જવાનો ઉપર અંશમાં, ત્યાં પણ 7 7 કેન્સલ થશે એટલે બાકી શું રહેશે 3/4 એટલે કે એપી ભાગ્યા પીબી આપણને કેટલા મળ્યા 3/4। તો એપી અને પીબી બિંદુ આપણે મળ્યું 3/4। હવે આ કન્ડિશનને આપણે વાંચવી હોય તો કઈ રીતે વાંચી શકીએ? જુઓ, પહેલાં તો બીપી બિંદુ 2 વખત આપેલું છે, તો એપી બિંદુ એ કેવું છે વિભાજન કરતું બિંદુ છે, અને ઉપર શું છે એ, એટલે કે બિંદુ પી એ એબી રેખાખંડનું ઉપર શું આપ્યું છે તમને એ, તો એ તરફથી 3/4 અહીંયા 3/4 એટલે આપણે શું લખીએ છીએ 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે। એબી રેખાખંડનું કેટલા ભાગમાં વિભાજન કરે છે 3 અને એક બીજો ભાગ પાડે છે 4। તો બિંદુ પીના યામ શોધવાના છે, તો બિંદુ પી એ એબી રેખાખંડનું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો વિભાજન સૂત્ર આપણે એપ્લાય કરવું પડશે। એ અને બીના યામ છે ગુણોત્તર કે m1 m2 આપણા જોડે છે, તો બિંદુ પીના યામ આપણે લખવા હોય તો કઈ રીતે લખી શકીએ બિંદુ પીના યામ, પહેલાં તો આખી ફોર્મ્યુલા પુટ કરો, શું હતું નીચે m1 પ્લસ m2 એટલે કે m1 ઇન્ટુ x2 પ્લસ m2 ઇન્ટુ x1, એ રીતે વાયામ માટે લઈ લઈએ તો m1 પ્લસ m2 એટલે કે m1 y2 પ્લસ m2 y1। હવે આ જે એ છે -2 એને આપી દો x1 y1, જે b2 -4 છે x2 y2, અને ગુણોત્તર છે જે એની અંદર 3/4 એટલે 3 થશે m1 અને 4 થશે m2। તો ખાલી કિંમતો મૂકી દો, તો પીના યામ m1 પ્લસ m2 એટલે કે 3 પ્લસ 4, 3 જોડે ગુણાશે x2 તો x2 એટલે 2 પ્લસ 4 જોડે ગુણાશે x1 એટલે -2, અહીંયા 3 પ્લસ 4 3 જોડે ગુણાશે y2 એટલે કે -4, અને 4 એટલે કે m2 જોડે ગુણાશે y1 છે -2। કિંમતો એકવાર ચેક કરી લેજો, કિંમતો મૂકવામાં કંઈ ભૂલ ના થાય। m1 m2 3 4 અને y2 x2 છે 2, y2 છે -2, y2 છે -4, x1
-2 થઈ ગઈ, ક્લિયર જ છે બધી. હવે સરવાળા બાદબાકી કરવાની છે તમારે. 3 × 2 એટલે 3 દૂ 6 અને અહીંયા જુઓ 4 × -2 પ્લસ માઇનસ ગુણાકાર કરવાનો છે એટલે 4 દૂ 8 -8 આવશે ભાગ્યા નીચે કેટલા થઈ જવાના 7. હવે એ જ રીતે 3 × -4 4 તરી 12 એટલે -12. અહીંયા પણ 4 × -2 એટલે 4 દૂ 8 ભાગ્યા 7. કેમ માઇનસ આવ્યા? કારણ કે 3 એ પણ માઇનસ જોડે ગુણાયેલા છે અને +4 છે એ પણ શેના જોડે ગુણાયેલા છે? માઇનસ જોડે. ક્લિયર? હવે 6 - 8 નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે એટલે -2 થઈ જશે. 8માંથી 6 જશે એટલે કેટલા આવવાના? 2. પણ મોટી સંખ્યા કઈ છે? 8 અને એની નિશાની માઇનસ છે માટે -2/7. અહીંયા પણ બંને માઇનસ છે, -12 -8. તો શું થવાનો? સરવાળો અને નિશાની શું આવવાની? માઇનસ. તો -20/7. તો વિભાજન બિંદુ અથવા તો બિંદુ પીના યામ શું મળે છે આપણને? -2/7 અને -20/7 છે. ક્લિયર થઈ ગયું? કઈ રીતે મેળવ્યું? જે છે એ પ્રોસેસ આ સ્ટાર્ટિંગની પ્રોસેસ છે, ત્યારબાદનું સૂત્ર તમને ખ્યાલ જ છે અને એ આવડશે પણ ખરા. પણ વિભાજન કરતું બિંદુ વચ્ચે પી જે આપ્યું છે એના પરથી આપણે મેળવવાનું છે. ડાયરેક્ટ 3/7 ના લેતા, કારણ કે AP/AB થઈ જશે એટલે વિભાજન બિંદુ એ આવી જશે. ક્લિયર? જે 2 ટાઈમ આવશે વિભાજન કરતું બિંદુ છે, પણ અહીંયા વિભાજન કરતું બિંદુ કયું છે? પી. અને પીના યામ આપણે એ ફોર્મ્યુલા જે આપી હતી એની દ્વારા મેળવ્યા. હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9. 9માં તમને કહ્યું છે કે A -2 2 અને B 2 8 બે બિંદુ આપ્યા છે ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. કેટલા ભાગમાં? 4 ભાગ આપણે પાડવાના છે. તો પહેલાં તો AB રેખાખંડ લઈ લઈએ. આ A અને આ બિંદુ લઈએ B. તો આ AB રેખાખંડ છે, એના 4 સમાન ભાગમાં આપણે પાડવાના છે. એટલે કે આ 1 ભાગ, આ 2 ભાગ, આ 3 અને 4. 1 2 3 અને 4 એટલે વચ્ચે કેટલા બિંદુ લેવા પડશે? 3. સપોઝ આ P, આ Q અને આ R. 1 2 3 અને 4 4 સમાન ભાગ પડે. 4 સમાન ભાગ પડવા માટે કેટલા બિંદુની જરૂર પડે? 3. જે બિંદુ આપણે દર્શાવ્યા P, Q અને R વડે. A અને B ના યામ તમને આપ્યા છે -2 2. B ના યામ આપ્યા છે 2 and 8. હવે આપણે શું શોધવાનું છે? વિભાજન કરતા બિંદુના યામ. એટલે કે P, Q અને R જે બિંદુ આપણે ધાર્યા એ બિંદુના યામ આપણે શોધવા. વિભાજન કરતું બિંદુ જે આપણે લીધા છે એ બિંદુના યામ આપણે શોધવાના છે. એના બીના બિંદુ તો આપણે આપી દીધા છે, પણ P, Q, R આપણે શોધવાનો છે. તો વિચારો કે એ કઈ રીતે આપણને મળશે. જો આવડતો હોય, સમજ પડી હોય તો થોડીક વાર વિડીયો પોઝ કરી અને જાતે ઘરમાં ટ્રાય કરો અને ત્યારબાદ તમે એક્ઝામ્પલ જુઓ કે સાચું છે કે ખોટું. બાકી જો ના સમજ પડી હોય તો જ ધ્યાન રાખજો. બાકી જો સમજ પડી ગઈ હોય કે PQR કઈ રીતે મળશે તો પોઝ કરી વિડીયો અને જાતે ઘરમાં ટ્રાય કરો. તો એક વસ્તુ અહીંયા વિચારો, AB રેખાખંડ આખો છે, એમાં જો Q બિંદુ આપણે લઈએ તો એ શું થવાનું? AB રેખાખંડનું મધ્ય બિંદુ. તો Qના યામ આપણને એ રીતે મળી જવાના. ક્લિયર? તો આપણે એ રીતે પહેલાં તો Qના યામ મેળવીએ. તો અહીં વિભાજન કરતા બિંદુ P, Q અને R છે. બિંદુ Q એ AB રેખાખંડનું શું છે? મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુના યામ પરથી Qના યામ બરાબર AB રેખાખંડ A અને B બિંદુ તમને આપી દીધા છે. તો મધ્ય બિંદુનું સૂત્ર યાદ કરો. x યામનો સરવાળો ભાગ્યા 2, y યામનો સરવાળો ભાગ્યા 2. એ જે બે બિંદુ આપ્યા છે એના તો x યામ કયો છે? એનો 2. બીનો x યામ શું છે? +2/2. x યામનો સરવાળો જ કરવાનો છે એટલે પ્લસ માઇનસ જે હોય એમને એમ મૂકી દેવાના. y યામ શું છે? એનો 2. બીનો છે 8/2.
तो अहींया -2 + 2 શું થઈ જવાના 0 અને 0/2 એટલે 0. अहींया 8 ने 2 10 10/2 10/2 એટલે શું થઈ જવાના 5 2 पंचा 10. तो आ मळी गया आपणे क्यूना याम. हवे क्यूना याम આપણે મળી ગયા શું છે 0 અને 5. क्लियर. तो विचारो पी અને क्यू कई रीते मळशे. तो बीजी रीते जेम आखो ए बी विचारो तो रेखाखंड ए रीते मात्र पी क्यू ए रेखाखंड अर्धो कर नाखो. ए क्यू विचारो आटलेथी लई अने आटले सुधी रेखाखंड विचारशो तो पी ए क्यूनु मध्यबिंदु थवानुं. हवे ए ज रीते तमे आ अर्धो विचारशो रेखाखंड तो क्यू बी जे छे एनुं मध्यबिंदु शुं थवानुं 8. तो आखो एक्जाम्पल मात्र एक सामान्य सूत्र मध्यबिंदुनी मददथी पूरो थशे. रकम जोवाथी तमने लागशे थोड़ोक हार्ड पण मात्र मध्यबिंदुनी फॉर्म्युला उपरथी आखो एक्जाम्पल कम्प्लीट थाय छे. तो पी ए क्यू रेखाखंडनुं मध्यबिंदु छे. तो तेज प्रमाणे पी ए क्यू रेखाखंडनुं मध्यबिंदु म बिंदु एटले के मध्यबिंदु छे. तो पी ना याम जे आगर क्यू ना याम मेळव्या ए रीते मेळववाना छे. तो एक्स याम -2 + 0/2 ए ज रीते वाय याम 2 + 5/2. तो -2/2 થઈ જશે. -2 + 0/2 એટલે કે -2 + 0 -2 જ રહેવાના. 5 + 2 2 + 5 7/2. અહીંયા 2 2 કેન્સલ થશે એટલે કે -1 જ રહેવાના બાકી 7/2. તો પીના અહીંયા મળી ગયા શું છે -1 અને 7/2. क्लियर. क्यूना याम मळी गया पीना याम मळी गया रह्या आरना याम. तो आर ए कोनु मध्यबिंदु छे अहीं आर ए क्यू बी अथवा बी क्यू रेखाखंडनुं मध्यबिंदु छे. तो क्यू आरना याम तमने कई रीते मळशे आरना याम बराबर मध्यबिंदु कयुं तो एक्स यामनो सरवाळो 0 + 2/2. ए ज रीते वाय यामनो सरवाळो करो 5 + 8/2. तो अहींया 0 + 2 एटले के 2/2. 8 + 5 तो 13 थई जशे 13/2. तो 2 केन्सल थई जशे एटले के आरना याम बराबर 1 અને 13/2. तो विभाजन बिंदुना याम पी क्यू અને आर जे माग्या मुजब छे तमारे नीचे लखी देवाना छे पी क्यू અને आरना याम. क्लियर थई गयुं. तो आ रीते मध्यबिंदुनी मददथी आपणे 3 विभाजन करता बिंदुना याम शोध्या. जोईए हवे लास्ट एक्जाम्पल नंबर 10. एक्जाम्पल नंबर 10. समबाजु चतुष्कोणना क्रमिक बिंदुओ तमने आपी दीधेला छे अने ए बिंदुओनो उपयोग करी अने त्रिकोणनुं क्षेत्रफळ आपणे शोधवानुं. समबाजु चतुष्कोणनुं क्षेत्रफळ शोधवानुं छे. तो पहेला तो समबाजु चतुष्कोण बनावीए जेनी बधी ज बाजु केवी होय समान होय. तो ए बी सी अने डी. ए ना याम लई लईए 3 0. बी ना याम लई लईए 4 5. सी ना याम छे -1 4 અને डी ना याम छे -2 -1. तो तेनुं क्षेत्रफळ शोधवानुं आपणे कह्युं छे पण ए पहेला तमने सूचननी अंदर आप्युं छे के समबाजु चतुष्कोणनुं क्षेत्रफळ बराबर 1/2 तेना विकर्णोनो गुणाकार. तो आनी अंदर विकर्णो कया थवाना फॉर्म्युला आपणा जोड़े छे तेना विकर्णो खाली आपणे शोधवाना छे. तो विकर्णो कया थशे एक तो थशे एसी अने बीजुं थशे
બીડી. તો વિકર્ણોનું માપ જો આપણે મેળવી દઈએ તો આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો એસીનું માપ એટલે કે એસી સ્ક્વેર વિકર્ણ એસી સ્ક્વેર. તો એ આપણે શેની મદદથી શોધીશું? અંતરસૂત્રની મદદથી. તો યાદ કરો અંતરસૂત્ર આપણું શું હતું? અંતરસૂત્ર x1 - x2 વર્ગ પ્લસ y1 - y2 વર્ગ. અહીંયા વર્ગમૂળ ન લેવું, વર્ગમૂળ લેવું હોય તો આ વર્ગ દૂર કરીશું. એસી સ્ક્વેર માત્ર એસી લખવાનો છે આપણે. ક્લિયર? તો x યામોનો x1 - x2 વર્ગ એટલે કે 3 ફોર્મ્યુલા લખી દઈએ. x1 - x2 વર્ગ પ્લસ y1 - y2 વર્ગ. x1 શું છે આપણે? આ બંને માટે x1 આ x1 y1 થઈ જશે, આ થઈ જશે x2 y2. તો x1 - x યામનો તફાવત જોઈ લો. 3 - -1 એટલે કે 3 + 1 વર્ગ થઈ જશે. અહીંયા માઇનસ માઇનસ બે વખત માઇનસ થશે એટલે શું એનો પ્લસ. એ રીતે 0 - 4 વર્ગ. તો અહીંયા 3 + 1 4 વર્ગ પ્લસ 0 - 4 એટલે કે -4 વર્ગ. 4 વર્ગ કિલો થઈ જશે. ચોગું 16. હવે એ જ રીતે અહીંયા -4 છે તો -4 × -4 પ્લસ થવાના પણ કેવા હશે? +16. તો 16 + 16 32. તો 32 જે છે એનું સીધું વર્ગમૂળ નહીં નીકળે તો આપણે શું કરીશું? એમાં 16 × 2 16 દુ 32. તો 16નું વર્ગમૂળ નીકળશે. કેટલું મળશે? 4. તો 4 વર્ગમૂળની અંદર 2 એ વિકર્ણ એસીનું માપ આપણને મળ્યું. ક્લિયર? વિકર્ણ એસીનું માપ. હવે એ જ રીતે આપણે શોધીશું વિકર્ણ બીડીનું માપ. વિકર્ણ બીડીનું માપ શોધીશું. તો બીડી સ્ક્વેર લઈ લો અથવા તો બીડીનું વર્ગમૂળ લઈ લો. તો વર્ગમૂળની અંદર x1 - x2 વર્ગ. ફરીવાર સૂત્ર લખતી નથી, ડાયરેક્ટ તમે આના પરથી લખજો. તો ફરીવાર આ વસ્તુ x1 x2 ભૂલી જાઓ. આના માટે બીડી માટે વિચારો તો 4 - -2 વર્ગ એટલે કે 4 - પ્લસ થઈ જશે +2 વર્ગ પ્લસ 5 - -1 એટલે કે 5 + 1 વર્ગ થઈ જશે. માઇનસ માઇનસ બે વખત માઇનસ આવે છે તો આપણે શું લખીશું? એના માટે પ્લસ થઈ જવાના. માઇનસ માઇનસ પ્લસ. તો હવે 4 + 2 અને 5 + 1 એનો સરવાળો કરીને વર્ગ કરવાનો છે. તો 4 + 2 એટલે 6. તો 6 વર્ગ પ્લસ 5 + 1 એટલે 6 વર્ગ. તો અહીંયા 6 વર્ગ એટલે છાયો 36 પ્લસ અહીંયા 6 વર્ગ એટલે છાયો 36. 36 કેટલી વખત છે? 2 ટાઈમ. જો રીતે ના આવડતું તો 36 + 36 કરતો. 36 + 36 એટલે 72. 72નો સીધો વર્ગમૂળ નહીં નીકળે તો શું કરીશું આપણે? 72નો કોઈક એવો ગુણક લાવીએ કે જેનો વર્ગમૂળ નીકળતું હોય. તો 36 દુ 72. તો 36નું વર્ગમૂળ શું નીકળશે? 6. છાયો 36. તો 2નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળની અંદર 2. તો બીડી વિકર્ણ આપણને શું મળ્યું? 6√2. તો આપણું સૂત્ર શું હતું? ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કે 1/2 તેના વિકર્ણોનો ગુણાકાર. તો વિકર્ણો 2 મળી ગયા તો સીધું આપણે એની અંદર મૂકી દઈએ 1/2 ગુણ્યા વિકર્ણ કયા હતા? એસી ગુણ્યા બીડી. તો એસીનું માપ બી આપણા જોડે છે અને બીડીનું માપ બી છે એટલે આપણે શોધ્યું. તો એસી શું છે? 4√2. એ જ રીતે બીડી શું છે? 6√2. તો અહીંયા જુઓ 6 × 24 ગુણ્યા વર્ગમૂળની અંદર 2. વર્ગમૂળની અંદર 2 વખત વર્ગમૂળનો ગુણાકાર થશે. શું જવાનું? વર્ગમૂળની અંદર 4/2. આપણે લેતા હતા વર્ગમૂળની અંદર એ બી હોય તો શું કરતા હતા? વર્ગમૂળની અંદર a × વર્ગમૂળની અંદર b એટલે કે આખું વર્ગમૂળ આપી શકીએ. તો અહીંયા આખું વર્ગમૂળ આપીશું તો 2 × 2 એટલે કેટલા થઈ જશે? 4. અને 4નું વર્ગમૂળ પાછું નીકળશે એટલે કેટલું થઈ જવાનું? 2. તો ઉપર નીચે 2 ઉડી ગયા તો કેટલું વધ્યું? 24. અને પાછળ એકમ ખાસ લખવાનું 24 એકમ. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 24
એકમ. ક્લિયર થઈ ગયું? હવે આ જે ચેપ્ટર છે આપણું યામ ભૂમિતિ, એની અંદર સ્વાધ્યાય 7.2 સુધી જ આપણા સિલેબસની અંદર છે. તો સ્વાધ્યાય 7.2 જે છે ત્યાં સુધી જ આપણે તૈયારી કરવાની છે. પણ એ સાથે અહીંયા ઉદાહરણ જે લખું છું એટલા જ ઉદાહરણો તમારે તૈયાર કરવાના છે. એક તો ઉદાહરણ નંબર છે 1, 2 અને 3, જે આપણું સ્વાધ્યાય 7.1 કર્યું એ રિલેટેડ હશે 1, 2, 3. અને આ જે સ્વાધ્યાય 7.3 કર્યા 7.2 એના 100, 7, 8, 9 અને 10. તો આટલા ઉદાહરણો તમારે આ ચેપ્ટરની અંદરથી કરવાના છે. અને બાકીનો સ્વાધ્યાય 7.1નો એક્ઝામ્પલ નંબર 1 to 7 છે. અને સ્વાધ્યાય 7.2 તો આખું જ છે, એટલે સ્વાધ્યાય 7.2 આખું કરવાનું છે. અને એ સાથેના ઉદાહરણો ખાલી આટલા તમારે આ ચેપ્ટરની અંદર કરવાના છે. તો સ્વાધ્યાય 7.2 કમ્પ્લીટ થાય છે, એ સાથે આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. આમાંથી જે કંઈ પણ બાકી રહેતા ઉદાહરણ છે જે એ આ મેથડની રિલેટેડ જ હશે. તો તમારે હોમવર્કની અંદર એ જાતે કરવાના છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું. આ વિડીયો આટલે સુધી આપણે રાખીએ છીએ. નવા વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.